जूनागढ़ महाराज की, महान तपस्वी रघुराम महाराज की। भगवान करुणा सागर जाते न अंश मिले पति को अंग लगाए आ दिन की मुहूर्त सुरत घड़ियन की कहीं न जाय मोहिताय। दयाळु કહે છે કે જે દિવસે અનંત યુગોથી આ અંશ વિખોટો પડેલો અને મને જ્યારે મળે અને જો મને આનંદ છે એનું વર્ણન પણ કરી શકતો નથી, એવો આનંદ મને આજે થઈ રહ્યો છે। હેગલ કરતાને જે અંશ એના આપણે એ છે કે ઘણા વર્ષો પહેલા આમ તો અમારો ઉમરામાં જે જન્મે છે તેને તો કાયમબંધના જન્મસિદ્ધ હક પહેલેથી જ મળી જાય છે, એટલે જન્મસિદ્ધ હક અમારો કાયમબંધનો અમને મળે છે, પણ એના માટે પ્રચાર અને પ્રસાર કરવાનો જે મહેનત મને ઘણા વર્ષોથી એવું એમ પ્રતીતિ થયા કરતી કે અમારો સંપ્રદાય આનંદ બ્રહ્માંડના અધિપતિ સર્વજ્ઞની પરમગુરુ અને ક્યારે ઓળખશે, કોણ ઓળખશે? એના માટે આપણે શું પ્રયત્ન કરવો જોઈએ, કઈ રીતે કરવો જોઈએ, એ ઘણી વર્ષોથી આ ખેવડા મારા અંતરની અંદર સતત ચાલ્યા કરતી હતી। એક તો એક નાનું સરખું અમારું મંદિર હતું, ત્યારે થોડો સમય લે તો માફ કરજો જરા, નાનું સરખું અમારું મંદિર હતું અને જ્યારે જ્યારે હું પ્રવાસે જતો હતો દુનિયાના મને ઘણા બધા મંદિરો જોતો તો મને વિચાર થતો આટલા બધા મંદિરો, અમારું મંદિર ક્યારે આવું બનશે, એવી સતત ઝંખના પણ થયા કરતી હતી। સર્જદાસ મહારાજનું મંદિરની જ્યારે શરૂઆત કરી ત્યારે લગભગ 80-90% મારો ફાળો ત્યાં છે રહેલો છે। સર્જદાસ બાપજી જો તમે જયપુર જતા હતા તેના ઓલા મંદિરો જોતો, તેના દરવાજાઓ, શિખરો આપણે ફોટામાં પાડીને લઈ આવતો અહીંયા, અને અમારા સાથી ભાઈઓને કહેતો જો આવું આપણે કંઈક કરવું જોઈએ, મંદિર બનવું જોઈએ। અને કુદરતી કળા તો જોડો ખરા ને ચાર્જ માળામાં આવ્યો 94 ની અંદર હું જ્યારે ટ્રસ્ટી બન્યો ત્યારે મંદિરમાં કશું જ નહીં હતું, પછી કુદરતે કઈ મેર કરી અને આ બધું આપણી થોડી જૂની વાત તો કહેવા નથી, માત્ર તે સમયમાં જ્યારે ચોરાણું અમે જ્યારે આ ચાર્જ લીધો ત્યારે કોઈ ગ્રંથ તમને મળે નહીં અહીંયા। હમણાં વરાછાના જે ભાઈઓ જે પેલા અહીંયા પંચમ ચોટમ મારી પાસે માગે 10,000 રૂપિયા ટેબલ પર મૂકીને છે જીવનભાઈ, 10,000 રૂપિયા મને પંચમ વેદ આપે એ સમય આજે એ જ ભાઈઓ અહીંયા બેઠા છે જે લોકો 10,000 આપતા હતા, એની આજે ભાવના પરિપૂર્ણ થઈ રહી છે, એ જોઈને પણ મને ખૂબ આનંદ થાય છે આજે। ત્યાર પછી તો 98 ની અંદર ખબર પડી કે કરુણાસાગર ભગવાનની જે મૂર્તિનું સ્થાપન કરેલું અને 100 વર્ષ પૂરા થાય છે, મેં બાપજીને વાત કરી કે બાપજી હવે 98 આવવાની નજીકમાં જ છે, હવે 5-6 મહિના બાકી છે, તો આપણે ભવ્ય આયોજન કરીએ। જૂના મંદિર આપણું કે નવું બનાવ્યું, ઉપર નીચેની મૂર્તિ ઉપર લઈ જવાનું પ્રતિષ્ઠા એ લોકો કરેલી, પણ અમે ના પાડી કે ભાઈ જે પુરુષે જેના અંતર સ્વરૂપથી આ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી તપસ્વી રઘુરામ મહારાજે એની પંચમુદ્રિક એના ચરણની અંદર સમર્પિત કરી દીધી છે, એવા પુરુષે સ્થાપન જો કરેલું એ મૂર્તિ આપણે એનું ઉત્થાપન કેમ કરીએ? આપણી કોઈ તાકાત છે ને ઉત્થાપન કરવું? એટલે અમે નક્કી કર્યું કે ભાઈ એમાં આપણે ઉત્થાપન કરવું નથી, તો પછી ઉપર જે છે 3 સિંહાસનનું સ્થાન જે નક્કી કર્યું તેમાં શું કરીએ? તો બાપજીને હું 2 જણ એ વખતે વાતો કરી કે બાપજી હવે શું કરીએ હવે આમાં? તો મેં એક પ્રસ્તાવ મૂક્યો કે કરુણાસાગર ભગવાન જે પ્રાગટ સ્વરૂપ છે, હેતાવાળ સાથે એનો એક સીન છે, એ આપણે મૂકીએ તો કેમ લાગે? બાપજી કે વાત સારી, પણ એ જ નહીં મૂકીએ। હેતામાં સામે પરમગુરુ બેઠા હોય અને હેતામાં વિનંતી કરતી હોય એવું સારસા તરફથી નિર્માણ થયેલું છે, તો એ મૂકીએ કેમ લાગે? પછી એક વાત એવી આવી કે ભાઈ કરુણાસાગર ભગવાનનો જે પ્રાગટ્ય થયું આપણા વનખંડીની અંદર, તો વનખંડીનું આબેહૂબ એક ચિત્ર રજૂ કરીએ આપણે।
એક બંગાળી કારીગરને અમે મળ્યા, બંગાળી. એને કીધું કે અમે આખું સીન કરો તમારું જંગલનું, એ જંગલનું સીન મેં તમને બનાવી આપું પણ 10 લાખ રૂપિયા થશે. એ ભાઈએ મને કીધું કે 10 લાખ રૂપિયા થાય, કારણ કે બધી જ પેલા પંચમ ધાતુ હોય ને, 5 ધાતુનું, પાંદડાથી માંડીને ઝાડથી માંડીને 5 ધાતુનું બધું બનાવે, પણ 10 લાખ રૂપિયા થશે અને 4 વર્ષ લાગશે. ઓહો, 4 વર્ષને અમારે તો 6 મહિના હવે બાકી છે, 8 મહિના બાકી છે, તો શું કરવું? પછી બાપજી જોડે ત્યાં નક્કી કર્યું કે પરમગુરુનું સ્થાન છે તે બાપજી હેતાબા એનું ચિત્ર આપણે રજૂ કરી તો ત્યાં પહોંચી ગયા અને એ રીતે એનું 98ની અંદર ભવ્ય આયોજન કર્યું. એટલે એ રીતે જે 94થી માંડીને અત્યાર સુધીમાં જે મહેનત કરી છે તેનું પરિણામ આજે તમે જોઈ રહ્યા છે. અને સંપ્રદાયની અંદર 4 તપસ્વીનું જે બીજું ધામ હોય તો ભગવાન કરુણાસાગરનું ધામ છે, કારણ કે તપસ્વી રઘુરામ મહારાજે 5 મુદ્રિકા સિદ્ધ કરેલી એની તપોભૂમિ, એની જન્મ તીર્થભૂમિ, આ એવી અદ્ભુત ભૂમિ છે. અને અદ્ભુત ભૂમિની પણ આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપ સૌનું સદભાગ્ય છે અને 7 દિવસની અંદર આપ સૌ મધ્યમ પસંદ કરજો એ આપ સૌને મળી વિનંતી છે. સત્યો સાહેબ. હવે આપણે ભગવાનની સ્તુતિથી શરૂઆત કરશું, ત્યારબાદ પૂજન વિધિ થશે. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. શ્રી નર્મદે સાગર મહારાજ કી જય. શ્રી મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. પરમ સુખાનંદજી મહારાજ કી જય. શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી જય. શ્રી શાંતિદાસજી મહારાજ કી જય. શ્રી શીતળદાસજી મહારાજ કી જય. શ્રી અવિચળદાસજી મહારાજ કી જય. શ્રી હરિપ્રિયદાસજી મહારાજ કી જય. સર્વ સંતન કી જય. સર્વદેવન કી જય. જગ્યા સ્થાન કી જય. કૈવલ ધામ કી જય. विश्वेश्वर रतो गृहीत्वा ययागतः भोजनकारणाय नृभ्यो अनुरूपेण ददातिरोधं नमामि देवं करुणारवन्तम्. अभोजनाभो
પાના નંબર 2. ગુરુજી આવો પ્રેમે કરો મોજા રે મારે તપથી રે મારે તપથી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો મોજા રે મેં તો પ્રેમે પુષ્પહાર ગૂંથ્યો રે માહી મન મોગર ખૂબ મોગ્યો રે તત્વ તિલક રે તત્વ તિલક હું તો નથી ચૂક્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તપથી રે મારે તપથી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી સુખ હમારી ક્ષમા કરો ને હું તો જાણે તમારું ધરી રહ્યો રે ગુરુએ અખંડ રે ગુરુએ અકુત ભંડાર મારો ભર્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુ મારા પંચમ વેદની બોલાવાણી રે તેમાંથી અક્ષર લીધો મેં જાણી રે ગુરુના મુખના રે ગુરુના વચનોમાં શુરતા સમાણી રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે મારા ભક્તના શિષ્યના આશા રે મુજને ચરણા કમરની છે આશા રે ગુરુજી રાખો રે ગુરુજી રાખો નિત શરણાની આશા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિક દેવ નહીં દૂજા
बरसाए। श्रीमंत करुणा सागर भगवान की जय। नरवर सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परमो सुखानंद महाराज की जय। विष्णुदास जी महाराज की जय। श्री शांतिदास जी महाराज की जय। श्री शीतलदास जी महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। ओम प्रथम परम गुरुवे नमः। करुणा सागर नमो नमः। कैवलवे